વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો સંદર્ભે મળી હતી. મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે આગ દુર્ઘટના બાદ બીજી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર કડક રાહે કાર્યવાહી કરી રહ્યું છે. તેવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે. જો કે એક સાથે હજારોની સંખ્યામાં મકાનોની નોટિસ પાઠવવામાં આવતા આ મામલે લાભાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જે બાબતે આજે કોઈ ઉકેલ લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વડોદરા વિભાગના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકના અંતે સર્વે કરવાની સહમતિ સાધાઈ હતી અને કેટેગરી વાઇઝ મકાનોને વિભાજિત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં હાજર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા અને ચૈતન્ય દેસાઈએ માહિતી આપી હતી. તો બેઠકમાં થયેલી ચર્ચા અને તેના અનુકરણ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક એન્જિનિયર અમિત મેનકરે માહિતી આપી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, જે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જર્જરિત છે અને લગભગ 3000થી 5000 સુધીના સંખ્યાના આ યુનિટ છે. તો ત્યારે એક સાથે આટલા બધા જ યુનિટમાં જર્જરિત મકાનો જે છે તો એની કઈ શ્રેણી છે, જેમ કે એમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે એ કેટેગરી, બી કેટેગરી ખરેખર ખૂબ જર્જરિત છે અને જેમાં રહેવું ખરેખર જોખમી છે. તો એવા કેટલા છે? તો આજની આ બેઠક જે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓશ્રીઓ ને સંયુક્ત સાથે ઉપસ્થિત રાખી અને અમારા સાંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનને અમે બધાએ બેઠક કરી અને ચર્ચા વિચારણા કરી કે આને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીએ. કોઈકમાં મોટું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, કોઈકમાં કદાચ કોઈ નાનું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, પણ આખા બિલ્ડિંગને એના માટે આપણે ઉતારી પાડવું જરૂરી ન પણ હોય. એટલે ફરી એક વખત બંને ગુજરાત હાઉસિંગ અને વડોદરા મહાનગરપાલિકા બંને ટીમ ભેગી થઈ અને ફરી એક વખત આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ત્યાં વિઝિટ કરશે અને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીશું કે ખરેખર કેટલા તોડી પાડવા જેવા છે અને એ પછી જેટલા પણ ખરેખર તોડી નાખવા જેટલા હશે એમને ટ્રાન્સફર કરવા માટે શું કરી શકીએ. તો આ બાબત અંગે અમે ચર્ચા વિચારણા કરી અને આગળ જે તે અધિકારીઓ છે એમના દ્વારા ઉપર પણ આ બધી જ માહિતીની ચર્ચા કરવામાં આવશે અને પછી આગળ ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને વાત કરી તો રીસર્વે કરવાની કામગીરી કરવામાં આવનાર છે. પહેલા સર્વે કરેલો ત્યારે આ નિરાકરણ કે મનમાં આવ્યું હતું તો રીસર્વે કરવું છે. સર્વે કરેલો હતો ચોક્કસ, પણ હવે જ્યારે અમે આજે બધાએ સંયુક્ત બેઠક કરી છે ત્યારે અમે નિષ્કર્ષ પર એ આવ્યા કે પહેલાં તાત્કાલિક હમણાં એક સાથે આટલા બધા જ મકાનોને આપણે ન તો આપણે શિફ્ટ કરી શકીએ, ન તાત્કાલિક તોડી શકીએ. ઘણી વખત એવું હોય છે કે ધારો કે ફોર એન એક્ઝામ્પલ કોઈ જે બિલ્ડિંગ છે એની ટેરેસની સ્ટેબિલિટીના કારણે આખી બિલ્ડિંગને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીમાં કંઈક મૂકવામાં આવ્યું હોય તો કોઈક વખત એ ટાંકી દૂર કરવાથી આપણે તેનો ઓપ્શન બીજો રેડી કરવાથી નાના મોટા કંઈક જગ્યાએ જો વધારે પડતું અંદર ડેમેજ નથી અને નાના મોટા રિપેરિંગથી એ કામ ચાલી શકે કે કેમ તેવું છે કે નહીં, આ જોવા માટે ફરી એક વખત બંને હાઉસિંગ બોર્ડવાળા, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકા આ બંને ટીમ જશે અને કેટેગરી વાઇઝ એને કેટેગરિકલી ડિવાઈડ કરવામાં આવશે કે કેટેગરી એ, કેટેગરી બી અને સંપૂર્ણ જર્જરિત. પછી એ વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ્સ છે, સરકારના છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના છે કે ખાનગી છે, પણ જેમાં આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો ઇસ્યુ છે એને ફરી એક વખત એને ભેગા મળી અને એની વિઝિટ કરવામાં આવશે. પહેલાના રિપોર્ટ પ્રમાણે અત્યારે કઈ કેટેગરીમાં કેટલા મકાનો છે? પહેલાના રિપોર્ટ પ્રમાણે જે કર્યું છે એમાં 999 કેટેગરી 999 એવા બિલ્ડિંગમાં આવે છે કેટેગરી. એટલા યુનિટ એવા છે કે જેને ફરી અમારે
વિઝિટ કરવી પડશે. એટલે એ વિઝિટ કરી અને ખરેખર ખૂબ જર્જરિત કે જેમાં રહેવું ખરેખર જોખમી છે. કદાચ કોઈક વાવાઝોડું કે એવી કોઈ અસરથી પણ એને નુકસાન થઈ શકે એવું હોય, તો ત્યારે આ નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે આ જર્જરિત મકાનોને આપણે તાત્કાલિક કદાચ ઉતારી પાડી શકવા પડે તેમ હોઈ શકે છે. આજે જે જર્જરિત મકાનોનો જે વિષય છે એને લઈને આજે સંકલનની બેઠક બોલાવવામાં આવેલી હતી. આ બેઠકમાં અમારા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને ચેરમેનશ્રી સાથે તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. જે વિષયમાં વિવિધ ધારાસભ્યશ્રીઓએ આપને જાણ કરી કે જે બાબતોની ચર્ચા થઈ, એના ઉપરાંત જે BU સર્ટિફિકેટ અને ફાયર NOCને લઈને વિવિધ બિલ્ડિંગો, વિવિધ દુકાનો અને વિવિધ સંસ્થાઓને સીલ મારવાની કામગીરી જે કરવામાં આવે છે એને કારણે લોકોને જે તકલીફ પડી રહી છે એ બાબતે અમે અધિકારીશ્રીઓને અવગત કર્યા અને અમે એમને તાકીદ કરી કે જો BU સર્ટિફિકેટ એમની પાસે ના હોય અને તેઓ નિયત સમય મર્યાદામાં જો આપને એફિડેવિટ આપે અને તેઓ આપને બાંહેધરી આપે કે અમે BU સર્ટિફિકેટ માટેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી કાયદાકીય પ્રક્રિયાનું પાલન આટલા ચોક્કસ દિવસોમાં કરી આપીશું, તો આપણે એના રહેમ રાહે એ જગ્યા આપણે એને સીલ ખોલી આપવું જોઈએ. જો એમાં કોઈ પ્રકારનો જાનમાલનો વિષય આંખે દેખાતી નજરે આપણે ના દેખાતો હોય તો એમના ધંધા રોજગાર પર અસર ના પડે એવા પ્રકારનું આપણે એક માનવતાભર્યું પગલું લેવું જોઈએ. અને સાથે સાથે જો એફિડેવિટમાં નિયત સમય મર્યાદા લખ્યું હોય કે આટલા સમયમાં અમે BU સર્ટિફિકેટ આપીશું, તો કોર્પોરેશન દ્વારા પણ એ પ્રકારનો સહકાર મળે કે આટલા સમય મર્યાદામાં એમને BU સર્ટિફિકેટ ઇસ્યુ પણ થાય અને એમાં પણ કોઈ પ્રકારનો એમને પ્રોબ્લેમ એ બાબતમાં ના થાય. એ બાબતની જે અમારા સર્વે પ્રતિનિધિઓ પાસે જે રજૂઆતો આવી હતી એ બાબતે અમે રજૂઆત કરી. તક્ષશિલા કાંડ પછી બી આ રીતે નોટિસો અને કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં ફરીવાર હવે રહેમ નજર કેટલી વખત આપણે આપીશું, કેટલી વાર લોકોના માનવનો ભોગ લેવાશે? રહેમ રાહે ક્યારેય પણ માનવના ભોગે તો કોઈ પણ સર્ટિફિકેટ આપવામાં નહીં જ આવે. જ્યારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જ આપણે BUનું એમને સર્ટિફિકેટ આપવામાં આવશું. ઘણીવાર આપને ખ્યાલ હોય તો BUની સાથે સ્ટેબિલિટી સર્ટિફિકેટ નામનું પણ એક વસ્તુ હોય. જો એમનું બિલ્ડિંગ સ્ટેબિલિટીવાળું ના જ હોય તો એમને તો BU માટેનું એફિડેવિટમાં પણ એમને ક્યારેય છૂટછાટ નહીં મળે, કારણ કે સ્ટેબિલિટી સર્ટિફિકેટ ના હોય તો એ ભયજનક સ્થિતિમાં હોય અને ભયજનક સ્થિતિમાં આવેલું કોઈ પણ બિલ્ડિંગને આપણે રહેમ રાહે પણ મંજૂરી ના આપવી જોઈએ. એ બાબતે સર્વસંમત પણ છે ને એ બાબતનું સર્વે અધિકારીઓને પણ જ્ઞાન છે. પરંતુ માત્ર ને માત્ર પ્રોસિજરલ લેબ્સને કારણે કોઈ નાગરિકોના ધંધા રોજગાર પણ અસર પણ ના થાય એ બાબત પણ આપણે સૌએ વિચારવી જોઈએ. એ બાબતે યોગ્ય નિયમાનુસાર રજૂઆત કરવા માટે અમે રજૂઆત કરી છે. આયુષ્ય 70 થી 75 વર્ષનું છે, તો 20-25 વર્ષ જૂના જે મકાન થઈ ગયા છે, શાના માટે આ ડિમોલેશન અને મેન્ટેનન્સની કામગીરીની જરૂરિયાત ઊભી છે? એમના આક્ષેપમાં કેટલો દમ છે? હું કોણે શું બોલ્યા છે મારા ધ્યાનમાં નથી, પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં, જેમાં અમે પરમ દિવસે મિટિંગ કરી હતી, 40 45 વર્ષ જૂના છે. આજે પણ અમે જ્યાં વિઝિટ કરવા જવાના છે 40 વર્ષથી ઉપરનો સમય થયેલો છે, જૂના થયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે 40 વર્ષે મકાનની આવરદા પૂરી થતી હોય છે, 40-45 વર્ષે, તો એવી જગ્યા પર મેજર સ્ટ્રેન્થનિંગ કરીને જો મકાન બચાવી શકાય એમ હોય તો અમે કરવાના છે, અથવા તો પછી મકાન સાવ જર્જરિત હશે તો કોર્પોરેશન નિયમ અનુસાર કાર્યવાહી કરશે. ના, આપણા જોઈન્ટ સર્વે ફરીવાર થઈ રહ્યો છે. જે એ કેટેગરીના ટાવર છે એની અંદર જોઈન્ટ સર્વે ફરીવાર થઈ રહ્યો છે. આમાં શક્ય એટલા મકાનોમાં મેજર રિપેરિંગ દ્વારા મકાનને સુરક્ષિત કરવામાં આવશે. સાહેબ, સ્થાનિકો જે રહીશો છે તેમની પણ રજૂઆતો છે, તેમને પણ એવા દિવસો જોઈએ છે ગ્રેસ પીરિયડ કે જેનાથી તે લોકો પોતાનો સમય. બિલકુલ સ્વાભાવિક છે. જ્યારે મેજર રિપેરિંગની વાત આવતી હોય તો એમને 15 દિવસ, મહિનાનો સમય આપવામાં આવે, મેજર રિપેરિંગ કરાવવામાં આવે અને એના પછી ફરીવાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવામાં આવે. એના દિવસોની પણ છૂટછાટ આપવાની કોર્પોરેશન જોડે ચર્ચા થઈ છે. લાભાર્થીઓ એવું કે અમને જે કંઈ અમને નોટિસ આપવામાં આવી છે અને બહાર નીકળવાની વાત જે છે, તો અમને એનો ખર્ચ આપવામાં આવશે કોર્પોરેશન દ્વારા? એટલે જે મેજર સ્ટ્રેન્થનિંગ છે એ લાભાર્થીઓનું જે સમિતિ બની હોય છે ટાવરની, એ લોકોએ બેર કરવાનો હોય છે. એટલે કોર્પોરેશનના એ મકાન હાલમાં નથી, 30-40 વર્ષથી લાભાર્થીના મકાન છે. તો હવે એમાં એમને પોતાના ખર્ચે જ્યારે આ મેન્ટેનન્સ કરવાનું હોય છે તો એના દિવસ આપવા માટેને મેં વિનંતી કરી છે. ઇન્સ્યોર કરેલા આ મકાનો છે, ઇન્સ્યોરન્સ કરેલા મકાનો છે, તેવી રીતે પણ વાતો કહેવામાં આવી છે.
એવું મારા કોઈ ધ્યાન પર હાલમાં નથી, એટલે હું કોઈ કોમેન્ટ નહીં કરું. એકચ્યુઅલી આ સંકલન બેઠક નહોતી, હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના નોટિસ આપવાના મુદ્દેની મિટિંગ હતી. મિટિંગ હજુ ચાલુ જ છે. મારે એક અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાના કારણે હું નીકળ્યો છું. ચૂંટાયેલા પ્રતિનિધિઓની માનનીય મેયરશ્રી, ચેરમેનશ્રી અને અમારા ધારાસભ્યશ્રીઓની, ડેપ્યુટી કમિશનરશ્રીને એ જ વાત હતી, અને ગુજરાત હાઉસિંગ બોર્ડના કર્મચારી અધિકારીશ્રીઓ આવ્યા છે કે જે પણ આપ કરી રહ્યા છો એ માનવતાના ધોરણે કરીએ, અને જે ટેકનિકલ ઇસ્યુઝ છે એની હમણાં ચર્ચા ચાલુ છે. તો એક સારા વાતાવરણમાં ચર્ચા ચાલુ છે એટલે રિઝલ્ટ સારો આવશે.